બહુ મસ્ત છે. હેલો મિત્રો, કેમ છો? તો બધા મિત્રોનું સ્વાગત છે અમારા નવા વ્લોગમાં. તો આજે અમે આવી ગયા છે વાડીએ ને અમારી પાછળ છે આ દાંડર એટલે નહીં, 5 જવાર છે. જવાર પાકી ગઈ, વાટ નાખી, કાઢી લીધી, ઘેરે પુગાડી દીધી. હવે ખેતરમાં શું કહેવાય કે ખીપા વાઢેલી જવાર હોવાને કારણે ખીપા વધારે છે, એટલે એમાં ઓટો કટરનું કામ ચાલુ છે. એટલે ટ્રેક્ટર આવી ગયું છે ઓટો કટર હાંકવા. તો ટ્રેક્ટરવાળો ઓટો કટર હાંકે જ ને મેં સાંઈ બેઠા છે. તો વિડીયોમાં બના રહેજો. તો અમારે યારે આવી ગયા છે આ નાના ભાઈ, એ પણ ટ્રેક્ટર હાલે જ આમ, એટલે એ ભાઈ જોવા આવ્યા છે કે ટ્રેક્ટર હાલે તો મારે તો વાડી આવું તો જોવા પૂગી ગયો છે. તો તમે બના રહેજો વિડીયોમાં. અમારા ખેતરમાં શું છે, કેવી રીતના છે, ગાય છે, એમ બધું અમારું ખેતર જે વસ્તુ છે બધું બતાવી તમને વિડીયોમાં. ટ્રેક્ટર હાંકવાનું ચાલુ કરી દીધું છે. બહુ ઉડે છે બાજુ અને અવાજે બહુ આવે છે. તો અમારે 1.5 વીઘામાં છે ને, મતલબમાં ટ્રેક્ટર હાંકવાનું છે. તો મિનિમમ 2 કલાક જો વહી જાય. આ બધું મેન ઓટો કટર હાંકવાનું મેન કારણ છે કે આ ખીપા છે. ખીપા મતલબમાં અત્યારે તો કાંઈ મોટું શું કહેવાય કે ખેડાવે બેઠા હોય નહીં, પણ ઓટો કટર રાખી જાય બીજો થાલ કરવો હોય ને તો નોર્મલી જે થઈ શકે. એટલા માટે ટ્રેક્ટર હાલેનો અવાજ બહુ વધારે આવે છે. જો તમે કે પહેલાં આવી રીતના હોય, હવે એમાં ઓટો કટર હાંકવા છે ને, જમીન આખી પલટાઈ નાખે, ખીપા બધા અંદર વયા જાય, ભાંગી તોડીને ભૂકો થઈ જાય. આગળ જતાં આવી રીતના હાલતું રહેશે. ને અમારા ખેતરની સામે બરોબર એક પવન ચક્કી છે ને, એ ત્રણ ફરવાનું ચાલુ છે એનું. જો કેટલી સ્પીડે ફરે છે. એટલે મતલબ અમારું ખેતર છે આ બધું, એટલી 4-5 ઓઘા છે જવારના. બાકી બીજું કાંઈ વધારે કાંઈ નથી. આ ભાઈનું ખેતર છે, ભાઈને મળ્યા. તો મિત્રો ઓટો કટર હાંકવાથી છે ને, ખીપા આવે ને એ કંઈક આવી રીતના બહાર નીકળી જાય. તો બતાવું તમારે એક નીકળેલા ગણાય છે. જો ખીપાએ અલગ પડી જાય, ધીરે અલગ પડી જાય ને જમીને બહુ ચોખ્ખી થઈ જાય. તો અમારે શું કહેવાય કે ખેતરમાં અટાણે 4-5 વખત હાંકી નાખ્યું, મતલબમાં 4-5 ફેરા થઈ ગયા હાંકવાના. તો અત્યારે અમારે શું કહેવાય કે આખા 2 વીઘામાંથી અડધામાં હકાઈ ગયું. આ બાજુ એટલું બાકી છે, આ બાજુ એટલું બાકી છે. ને ખેતર માલિક અહીં ઊભ્યા છે અમારે. તો એ ભાઈને મતલબમાં ભાઈ આ ઓટો કટર હકાવીને તમારે આમાં કાંઈ વાવવાનું છે કે શું વાવવાનું છે? તો તલ વાવવાના છે. તો આવી રીતના આખા ખેતરમાં હકાઈ જાય ને પછી આમાં તેલ વાવવાના છે. એટલે હજી શું કહેવાય કે બાય બાય કઈ ગયા. હાલો. તો મિત્રો આ તમે પવન ચક્કી જોઈ રહ્યા છો. અમારા ખેતરથી થોડીક દૂર છે. એમાં જો બે છે, આમ અમારા ખેતરથી ઘણી બધી પવન ચક્કી દેખાય છે. મોટા ભાગની બધી ચાલુ થઈ ગઈ ને આ પવન ચક્કી ફરે ને
તો એમાંથી બહુ અવાજ બહુ આવે સામે વાળે, કેમ હેલિકોપ્ટર કેમ જાતું હોય એવી રીતના, પ્લેન જેવો તો નથી આવતો. એટલે આમ ધીમે ધીમે ફરે, પણ હવે હેલિકોપ્ટર જાતો હોય ને એવો અવાજ આવે. તો આમાં પવન ચક્કીમાંથી ઉર્જા ઘણી મળે, કે ગ્રીન ઉર્જા કહેવાય ને, એટલે આમ કાંઈ પોલ્યુશન વગેરેની ઉર્જા, એટલે એ આમ સારું છે, પણ થોડોક અવાજનું પણ છે. ને અમારા ખેતરમાં હવે અમારી બાજુ ટ્રેક્ટર પાછું આવવાનું શું કહેવાય કે થોડુંક એવું બાકી હતું, એટલે ચાલુ થઈ ગયું ટ્રેક્ટર ભાઈ હાંકીને આવે છે. ને બાકી તો અમારું કે આજુબાજુમાં હવે કાંઈ પીત છે નહીં, પાણી મતલબ પાણી હોય નહીં, એટલે કાંઈ વધારે કોઈ આ વાવેતર અમારા આ બાજુ થતું નથી. હવે ક્યાંક વાવેતર હશે, કેમ કે પાણીનું પ્રમાણ બહુ ઓછું છે અમારે અહીંયા. એટલે શું કહેવાય કે અમારે પાછી 5-6 હાથ નારિયેળી છે અમારા અહીં વાડીએ, બગીચા જેવું છે નાનું એવું, શીકોડી છે, ઘણું બધું છે. બાકી મતલબ આખા ખેતરમાંથી જવાર વાઢી ઉકવીને એનો વઘા કરી નાખ્યા છે. એટલે ચોમાસામાં હું આપણે માલ ઢોર હોય કે ગાય છે, વરધું છે, ભેંસ છે, ખવડાવવામાં વાંધો ન આવે. એ ચોમાસે નિરણ ખૂટે ને એના માટે સ્ટોક કરવા મટાણથી ચાલુ કરી દેવું પડે. તો આ અમારી વાઈ છે ને, વાઈમાં જો ને કબૂતરા બેઠે જ છે. શું કે મારો બનાવીને વાઈમાં પાણી તો બહુ ઊંડું છે, કેમ કે ઉટાણા ઉનાળાનો સમય ચાલુ થઈ ગયો, એટલે પાણી કંઈ વધારે હોય નહીં. અમારે જડદેવ ક્યાંયનું મઠ છે, મતલબ ડેરું છે, મંદિર છે, આ પાઇપ છે મોટરમાંથી આવેલો, એની બાજુમાં કુંડો છે, કુંડામાં પાણી છે, પણ થોડું ખરાબ છે, મતલબમાં તર્યું, બાકી પાણી સારું છે. એની બાજુમાં શું કહેવાય લસણ છે વાયેલું. પછી આ શું છે, આ કંઈક છે મને ખબર નહીં. આ છે મેથીની ભાજી, તમે જોઈ શકો આ મેથીની ભાજી છે. પછી એ ડુંગળી છે, ઘણું બધી છે. તો આ ટ્રેક્ટર હાલે છે ને મારા કાકાના ખેતરમાં હાલે છે, ને આ તો મારું અત્યારે હું મારી વાડીમાં આવ્યો છું. માડી શું કે મારા ખેતરમાં છે નાનો એવો બગીચો છે, બતાવો તમારા વિડીયોમાં જોજો. પણ અત્યાર સુધી હું મારા કાકાના ખેતરમાં હતો, ના ટ્રેક્ટર હાલે છે, એ લોકોને તેલ વાવવાનું છે, મારે તો વાવેલી છે. તો અત્યારે છે ને આ જો મારી વાડીનો નજારો છે ને, કે નાનો એવો બગીચા જેવું છે. બધાય ફળના છે ઝાડ, ફૂલના પણ ઝાડ છે. માં ખાસ કરીને શું છે કે અમારે જમરૂખડી બહુ વધારે છે, કેમ કે જમરૂખ થઈ જાય વહેલા હાર ને, જમરૂખડીમાં જમરૂખ આવેલા છે, જો છે ઘણા જમરૂખ આવેલા છે, પણ પાંદડાના કારણે દેખાતા નથી આમાં. તો અમારે એક નાનો એવો બગીચા જેવું છે અહીંયા. હા શું છે બદામ છે અમારે, જો આ પવન ચક્કી દેખાય અહીંથી અવાજ આવે છે થોડોક પણ વધારે નથી આવતો, થોડોક આવે છે. આ કેનું ઝાડ છે ખબર નહીં. અમારે જો ગુલાબનું ઝાડ પણ છે અહીંયા. ગુલાબી તમારે બતાવી દઉં કે બધા હુકાઈ ગયા છે હવે. તો અમારા નીલેશભાઈ હું પોપિયો લઈ આવ્યા છે, ને આ ભાઈને ખુશી કાંઈ માતી નથી, ખાવાનું છે તે સમજાવે જોઈને. ડીટીઆમાં સમજાવી દીધો છે. હાલો ગાઈસ પોપિયો ખાવા. એ ફેંકી દે ભાઈ, એ ફેંકી દે. હા હા શું કહેવાય, પોપિયાના દાણા છે, બકડા લીંડ્યું છે, શું કહેવાય. હા મોટા કાઢવામાં મોટે. જો શીરું બીરુંનું કામ ચાલુ કરી દીધું. ઓલા ભાઈને આપજો થોડું કેવું. જો આને ઘેર લઈ જવાનું ફેફસી. હા પોપિયો ખાવું હોય તો બીજી સીટ પાડીશ. બહુ મસ્ત છે.
અહીંથી લોકેશન કાંઈક આવી રીતના દેખાય સુરત દાદાનું જો હસ્ત થતા ને તો અમારા બગીચામાં છે ને વધારે પ્રમાણમાં જમરૂખડી જ છે. જમરૂખડીમાં એવું છે કે એમાં બે વકલની જમરૂખડી છે. આમાં આ અલગ છે જમરૂખડી, આ અલગ છે. બેમાં જમરૂખ તો બેમાં આવેલા છે. એક આ તો બતાવું ને ચડે ચડે તો ચડી ગયું જો જમરૂખ જો છે ને ફાલ સારો જ આવે છે. પાકે ત્યાંની વાત ત્યાં હવે બાકી બગીચામાં હું જો બીજી એક જમરૂખમાં જે ઉગવાનું ચાલુ થઈ ગયું છે. એમાં ગુલાબ છે, અમારે આ મિરચી છે, આ બદામ છે, ગુલાબ છો, ડુંગળી છે, આ બાજરો છે, બહુ જ વધારે. બાકી જો અહીંથી તમે જો ને તો અહીંથી 3-4 પાઉન્ડ ચકી ગોલા એક સ્ક્રીનમાં દેખાય પણ બહુ ઝાંખી દેખાય છે. તો અમારે છે ને મોટા ભાગે છે ને ગુલાબ છે ને બગડી જાય, જીવાત બહુ લાગી જાય. તો આની કંઈ દવા હોય તો જણાક કોમેન્ટમાં જણાવજો કે એમાં અમારા ગુલાબ આવે ઘણા પણ બગડી જાય વધારે, મોટા ભાગના વધારે બગડતા જ જાય. જો આ ભાઈ છે ને થાંભલે ચડીને શું કહેવાય સિરીઝ ઓલી શું કહેવાય માંદે જ લાઈન રિપેરિંગ કરે છે. હા એ બોલે છે અમારે નીચે છે ને મોટીમાં છે. આ 5-7 ઓઘા છે તો ઉતરે જવા વેન્દ્રા વખણાવા છે. તો હું અત્યારે જાઉં છું બીજા કેવા ભાઈ જો ભાગ છે ને એમાં તલી વાયેલી છે. એક વખત પાણી વાળી દીધું છે, બીજી વખત પાણી ચાલુ છે ને કેટલું પીધું એ ખાલી નોટિસ કરવા જાય છે. ના અમારે કિશનભાઈ છે એ અમારે બીજા ભાગમાં જાય છે, કેટલું પીધું કેટલું નહીં ખાલી નોટિસ કરવા. તો આમાં શું કે લાઈન પાથરેલી જ છે. આ ખેતરમાં છે ને અમારે તલી વાયેલી છે મારા મોટા ભાઈએ, તો જોઈએ છે કેટલું પીધેલ છે કેટલું નહીં. તો બીજો બગીચો અમારે આ ભાગમાં પણ જોવા મેલો જ બહુ નાનો છે પણ જો આમે જમરૂખડી જ વધારે છે. જો વધારે પણ તે જમરૂખડી જ જોવા મળે અમારા ખેતર બાજુ કે જમરૂખડીનું વાવેતર બધાએ ઘણું વધારે કર્યું લાગે છે. આમ પોપિયા છે ઘણું છે. પોપિયા બતાવો તમારે જો એક પોપિયામાં કેટલા પોપિયા છે, એક વૃક્ષમાં કેટલા ફર છે જો ખાલી. એવા તો ઘણા છે અમારા વૃક્ષ. જો પોપિયાના ઝાડ વધારે છે, હેરડી છે, કાળી હેરડી છે. ચાલો બતાવી તમે તમારી પણ વ્લોગમાં હું જો કાળી હેરડી છે. આવી હેરડી મેં પેલી વખત જોઈએ આ બાજુ કે અમે કોઈ વાઈ નથી. હજી જો પોપિયા આવવાનું ચાલુ જ છે. લસણ છે, ડુંગળી છે, હળંગામાં હળંગાને હિંગુ આવી કે આયા હિંગુનો ભાવ બહુ હોય. આજે કોઈ કહેવાય કે રેંગો કાંઈક કહે ને ખબર નહીં મારે શું કહેવાય, મને ભૂલાઈ ગયું છે એકચ્યુઅલીમાં. શું કે દાડેમડી છે, જો દાડેમમાં જો ફૂલ આવી ગયા છે. અમુક દાડેમ આવી ગયા પણ હવે થોડોક સમય લાગશે મોટા થતા, બહુ વધારે નહીં. પોપિયા છે, હરંગો છે. આ હરંગવાની એક હિંગ છે ને કંઈક 15 કે 20 રૂપિયા વેચાય એવી આ હરંગો વાવવાનો છે. આ હરંગો છે નહીં હજી. તો આ શું કહે કેર છે, એમાં હજી કેરાને લૂંગ ને થાવી એકચ્યુઅલીમાં કેરાને લૂંગ આવે તો ખાવાનું થઈ જાય બધું છે. ને આ ભાગમાં તેલી વાયેલી છે ને આ બીજી વખત પાણી વારે કાક ઉગી ગયું બધું બાકી છે. તો બનારે જો લોપાનો ઢગલો જો ખાલી આખા ખેતરમાંથી વીણીને ઢગલો કર્યો છે. બાજરાના ખીપા છે, ખીપા કાઢીને પછી તેલી હોય. મોસ્ટ ઓફલી અમારા ખેતરમાં બધું હાલી ગયું. હવે અમે ક્યાં જાય કે જો આ જવાર છે. તો મિત્રો તમારે લગ્નમાં ફોટોશૂટ કરવા હોય ને પવન ચક્કીની નીચે કે તો અમારે લોકેશન આ સારું છે. તો જેને પણ લગ્નમાં એમને સગાઈમાં બર્થડેમાં એમને ગમે ત્યાં ગમે ત્યારે ફોટોશૂટ કરવા હોય પવન ચક્કીને યારે તમારા ખેતરની બાજુમાં જ પવન ચક્કી છે તો તમે ત્યારે કરાવી જાજો. ના કે ના મને કોઈ વરતતું નથી તમે એમને વયા જાજો. ના ફોટોશૂટ કરવા ના નહીં પાડે. જો અહીંથી ફોટો પાડશો એટલે 3-4 અમુક 5 પવન ચક્કી દેખાશે એકાદે. આમ જોતા જોતા જો અમારા મિત્રને શું કહેવાય કે ગલુડી આવી ગયા છે આ બાજુ. થોડાક હું કુપોષણનો શિકાર છે પણ હાલ છે પકડાય એમ નથી કેમ કે આમ એના મમ્મી છે ખોટા વટકું ભલે લઈને 14 ઇન્જેક્શન દેવા પડે એના કરતાં પકડાય નહીં. મારા કિશનભાઈ રમે છે તને ગલુડિયાને રમાડે એ બીસ કેમ કે
એના મમ્મી બહુ ખતરનાક છે કે આંગળી એક ઉપાડ લે એટલે ખોટું પકડાય નહીં. જો બાકી તો મોસ્ટ ઓફલી તમારે શું કહેવાય કે ખેતરમાં જ્યાં ઓટો કટર હાલે છે, ઓટો કટર બધા આખા ખેતરમાં એટલે છે જેટલું છે ભાગમાં આવેલું ખેતર એ ભાગમાં પૂરું થવા આવ્યું છે. ચલો એક બે ઉથલ હશે કેમ કે જાય આવે એટલે એક ઉથલ કહેવાય. એટલે છેલ્લી ઉથલ છે તો અમારે ખેતરમાં ઓટો કટર હાંકવાનું પૂરું થઈ ગયું છે. તો આ વ્લોગને આપણે એન્ડ કરીએ. તો મળીએ નવ વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય હિન્દ. ને વ્લોગ ગમે તો વ્લોગને લાઇક કરજો, શેર કરશો, તમારા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં. અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આવા જ વ્લોગ તમારે અમારી ચેનલ પર જોવા મળશે. ત્યાં સુધી બધાને જય હિન્દ. મળીએ નવ વ્લોગમાં.